અમદાવાદ આવીને પહેલો વ્લોગ બનાવું. આમ તો વ્લોગ કાલ સ્ટાર્ટ કરવાનો હતો, પણ કાલ જવાનું છે કેટલા વાગે ને એ પૂછવા માટે થોડું ભેગા થશે. અને ચા ક્યાં આવ્યા છે આપણે? પણ ઘણે આગા નીકળી ગયા છે અમે. ચા કેવી લાગી લાગી તમે? આમાં જોઈને બોલવાનું. જાપાન ઘર આવવાનું છે એકદમ દેશી. સવારે કેટલા વાગે જવાનું છે? 2 વાગે નીકળી જાવ. અત્યારે કેટલા વાગ્યા છે? 10:30 પોણા 11 જેવું છું છે ને. સવારે 2 વાગે સવાર ન કહેવાય, અડધી રાતે નીકળવાનું છે 2 વાગે. બધાને ભેગા કરવા માટે અત્યારે મિટિંગ કરી છે. હવે કુવાનું નહીં હવે વિચારવી છે 2 વાગે મળવી. અમે ખાલી ને ખાલી કેટલા વાગે નીકળવાનું એ ડિસ્કસ કરવા મળ્યા હતા. 10:30 મળ્યા હતા અને એમ હતું કે પોણા 11 તો નીકળી જ જાઉં. પણ આ ત્રીજી ચા પીએ છે, આઈને 12:30 થયા છે અને નીકળવાનું છે કેટલા વાગે આપણે? 2 વાગે નીકળવાનું છે. કેમ ભેગું થાય તમે જ કહો. આ લોકોને આવવાનું કોન્સ્ટેબલ સાહેબ મળીએ 2 વાગે નાહી ધોઈ. તો આપણે રાતના 2 વાગે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણને ફોન પણ આવી ગયો છે 10 મિનિટ પહેલાં કે તૈયાર રહી જઈએ, લેવા આવું છું. હજી કોઈ આવ્યું નથી લેવા, બરાબર? ગાડી આવે છે એ આપણી હોવી જોઈએ, પછી ખબર નહીં. જોઈએ કોણ છે. ગાડી તો આવે છે, લગભગ હોય. જોરદાર મજા કરવાની છે જર્નીમાં. આપણી માટે જ ગાડી આવી છે. ઓહો, લગભગ અમે બધા છે ને આખા 1.5 કલાક પછી મળ્યા. કેટલા કલાક? 1.5 કલાક. કેટલો ટાઈમ થઈ ગયો? 1.5 કલાક પછી મળ્યા. કેટલા લાંબા સમય અંતરે મળ્યા છે. નાહી જોઈ નાયા ને બધા? નાયા તમે બધા ભાઈ? થોડાક ટાટા પાણી નાજુ તો નાયા. 5 મિનિટ ગાડી નો આકી ત્યાં ઊભી રાખી દીધી. મુકા અવાજ વયો ગયો, સાવ ગાયબ થઈ ગયો, ખબર નહીં. આપણા મિત્રો એટલા છે, જોઈ લો. આ બધા મિત્રો એવા પ્રસંગમાં અમે જઈએ છીએ. પ્રસંગનું નામ કેવું ને તમે દાંત કાઢશો. પ્રસંગનું નામ છે શ્રીમદ. કઈ લેડીઝ દેખાય? આમાંથી કોઈ લેડીઝ નથી, આ ભાઈ સિવાય. એટલે આ ભાઈને બાકાત રાખજો. અને આ અમારે આ ભાઈના લગ્ન થઈ ગયા છે. આ ભાઈ બાકી, આ ભાઈ બાકી, ઓલા ભાઈ એક, આ ભાઈ ચાર, બધા બાકી છે. શ્રીમદમાં જાય છે અને કવર આપવાના છે બધા. બગોદરાથી આ બધા નાસ્તા વાંહે રૂકાતા. માંડ નાસ્તાનો મેળ ક્યાં આવ્યો? વલભીપુર જઈને મેળ આવ્યો છે. આ ભાઈને ચાની તડપ લાગી હતી, માંડ મેળ. ચા નથી મળવાની, નાસ્તો કરી લો જલ્દી. આ બધા મોઢા જોઈ લો. ઓ કેવું તમારું ચિત્તુભાઈ? નાસ્તો કેવો લાગ્યો? એક નંબર. ક્યાં છો તમે? ખબર તમને? બગોદરા. હજી હું બોલી રહ્યો છું ગોલબીપુરમાં છે. પાણી વાળ્યું આ લોકો આપણા ઉપર. તો એવું છે ને કે આ ભાઈ થી બોલાતું છે નહીં, ખબર નહીં એમને શું છે. તો હવે તમે જ જાણો. હવે એમણે પૈસા ખૂટી રહ્યા તો અહીંયા હવે ચા નું આપણે કેટલી ખોલી આપીએ. જે કમાય ત્યાંથી ઘરે જઈએ કે અમદાવાદ તો ઠીક છે, નહીં તો ઘરે હરી. ઉતાવળ એટલી રાખી છે ને, સવારમાં 8 વાગ્યા પહેલા નાના બસ સ્ટેન્ડ પૂગી ગયા છે અમરેલીમાં. હવે મેન જગ્યાએ જવાનું છે ને, ત્યાં હજી નીકળવાની વાર છે. એટલે અહીંયા 1.5 કલાક ચા પાણી નાસ્તો કરીએ પાછો બીજી વાર અને પછી નીકળીએ. શું કેવું લાલ તમારું? શું બોલો? વહેલા પહોંચાડી દીધા તમે. શું કરશું હવે? કઈ નહીં, હવે ઊંઘી જઈશું ગાડીમાં. ઊંઘવાનું નથી, ચા પાણી કરી લઈએ પછી શાંતિથી બધા થોડીક હવાણી કરશું પછી તારી બાટલા. બરોબર? 8 વાગ્યા અહીંયા પહોંચી ગયા છે. 9:30 જશે. આ એક જ વ્યક્તિ લીધે મોડું થશે. પેલા ભાઈ ચા પીવે ને, હા ભાઈ, એના લીધે. આ એક આ ભાઈ બહુ મોંઘેરા મહેમાન છે. મારો અવાજ ફાટી ગયો છે, પણ તોય મારે કેવું પડે. ખીજાણો આ બે માણસ અમદાવાદ થી અમરેલી પહોંચી જાય, પણ અમરેલી વાળા અમરેલી નહીં આવે. આપણે અમરેલી જઈશ, અમરેલી વાળા. એના 3 કિલોમીટર આવવામાં 2 કલાક થઈ. 2 શબ્દો કહી દઉં, કેમેરો બંધ કરી. તો ફાઇનલી 10 વાગ્યામાં અહીંથી નીકળ્યા છે જવા. ત્યાં જવાનું છે 10:30 નહીં, પણ 11 વાગે પહોંચ્યું. પહોંચવાનું હતું અમારે 8 વાગ્યામાં. પણ આ અમરેલી વાળા આવે નહીં ને એટલે બહુ વાર લાગે. કહેવાય નહીં મારે, હું અમરેલીનો જ છું, પણ હવે હું કેવું કહી દઉં છું તમને. એમાં એનો વાંક નથી. એક ભાઈ નાવા ગયા હતા ને, ભલે આમ નાવા ઘરે જ નાવા ગયા હતા, એમાં બહુ વાર લાગી. હાબુ પાણીથી નાયા ના શિયાળામાં તમને. કાંઈ નહીં, હવે મેનેજ કરી લીધું છે બધું.
પહોંચીને તમને બતાવું ઠેફલા બેફલા શું ખાવાનું છે હાલો મળીએ અહીંયા જો આ ભાઈ કરનાન શ્રીમદ છે ભાઈ આમ જો આ ભાઈ કરનાન શ્રીમદ છે અને આ રહોડું છે એટલે અમે આની વાટ જોઈ છે આવે પછી અમે ઘર ભેગા થાય બરોબર ને રાજુ બરાબર તમારે કંઈ કહેવાનું છે બસ શાંતિ છે તારો અવાજ બેઠેલો છે સારું છે થોડું અવાજ ઓછું સાંભળે બસ આ અપેક્ષા હતી મને આવું કેવા મળશે એવું હાલો અંટર થાળી લ્યો આ ભાઈ છે ને કાઠિયાવાડથી છે ને આ ભાઈ અમદાવાદથી છે આ બધું સમજાવે છે સમજાવો પ્રભુ સમજાવો જો આ અમારું છે બધું તમારું છે એમને ખબર છે પણ હું છે એ કયો મારે નહીં બતાવી દે તું હવે શીપડાન શું કહેવાય લીંબુન ભીંડો રીંગણાન બધું જો તમને દેખાડું બધું ઘરનું જ છે ગમે એ ખાવું હોય કોથમરી જો લીલી સમ કોથમરી હો ખાવું હોય તમે ખાઈ લો ઘરમાં દવા છાંટા વગરનું છે આ બધા અમદાવાદથી આવે ને ખબર ન હોય એટલે સમજાવે છે બધું શિયાળો ઓળા રીંગણા જો મોટા મોટા બરાબર ઝૂમ કરવા દે જો આ રહ્યા ક્યાંય ગયા પેલા ભૂલાઈ ગયા વ્યાઈ ગયા આ રહ્યા જો તુવેર બતાવી દે લીલી ક્યાં છે તુવેર ટોઠા બહુ ખાય ને અમદાવાદમાં આ તુવેર હું આ બધાને કહેતો હતો શ્રીમતી બાઈનો પ્રસંગ છે એમાં આપણું કાંઈ કામ ન હોય જો બધા બહાર ગાડીએ બેઠા છે થાળીની વાત જોશ બધા થાળી પડે તું ક્યાં પાકશો થાળી પડે એટલે ભજીયા ને બાસુંદી ખાઈ નીકળીએ બસ બીજી કાંઈ વાત નહીં આ બધા મોટા જોઈ લો જેની આ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ફાઇનલી કરવા આવી ગયા છે જમવાનું થાળી બધાની ફૂલ થઈ ગઈ જો થાળીમાં શું છે શું છે સીતાફળ બાસુંદી દાળ ભાત શાક રોટલી પાપડ આ બધા જોઈ લો મેન કામ માટે આવી ગયા છે જમવાનું કામ મેન છે આ લોકો બધાનું આ બધા હવે ખાલી કવર આપવાનું વાંહે બેઠા છે ભાભી ગયા છે જમવા જમીન આવે તો એ ફોટા બોટા પાડે અને કવર આપીને છૂટા થાય આ એટલા કંટાળ્યા છે બધા આમ જો પરસ્યો વળી ગયો બધા જો દોઢ વાગી ગયો છે જમી કારવીને કવર બોર આપીને હાવ નવરા થઈ ગયા અહીંથી જવાનું છે અમરેલી એક ભાઈ બંધના ઘરે જવાનું છે ચા પાણી પીવડાવે તો ચા પાણી પીને એટલે પીવડાવશે પીવાના જ છે ત્યાંથી અમદાવાદ જવાનું છે બધાને ફૂલ ઊંઘ આવે છે આ તો હોઈ જાય બસ આ ભાઈ હોઈ જાય ગાડી હાંકી છે ભાઈ હાલે એને ગાડી હાંકી એટલે હોઈ જાય ને આ ભાઈ ઊંઘ કરી છે તો હોઈ જાય ના હું ને કારણ કે મને ડ્રાઈવર પછી ઝોલા ખાઈ જાય મારે ગાડી હાંકવાની છે હું ઉગાડી દઉં આશા રાખજો બધા જો આગળ હાલ છે ગાડી હરખી તો આપણે આગળ મળીએ 4 વાગ્યા છે મારામાં 3 ગામતરા કરી લીધા છે પાછળા ગયા હતા ત્યાંથી અમરેલી ગયા ત્યાંથી પીર ખીચડિયા ગયા બધાને ઘરે ચા પાણી ને શરબત ને સોડા પી નાખી છે હવે આ લોકો મને 10 વાગે ઘરે પુગાડે તો સારી વાત છે કારણ કે માથું દુખે છે આ ગળું તો આવ લેવાઈ ગયું છે એટલે હવે આ બધાની પાછી ફરમાઈશો હશે કાંઈ ઊભી રાખો આ ખાવું છે આ પીવું છે તમારે ખાવું છે કાંઈ મારે ચા પીવી છો ભાઈ તમારે કે ખારી સેન્ડવિચ મળી જાય તો ખાઈ લેવી છો ભાઈ સંડાસ જવું છે આને સંડાસ જવું છે તે કામ કરો ખેતરા છે પાણીની બોટલ તો છે જ આપણી પાસે તારે કઈ ખાવાનું પી જવો સિંહ જોવો જાને સિંહ હારે તો છે આપણે બધે સિંહ નહીં તો એટલે આ 10 વાગ્યા પુગાડી તો સારી વાત છે બાકી હાલો મળવી નેક્સ્ટ કંઈક ઉપાડી આ કામ માટે બાકી રાખ્યો કામ હવા ભરવા સાંજના 8 વાગી ગયા છે અવાજ તો મારો હાવ વયો ગયો છે, તમને દેખાય છે એવું લાગે છે કે મોઢું ધોવું પડશે કારણ કે મસ્ત ઊંઘ પૂરી કરી છે મોઢું ધોઈને ચા પાણી નાસ્તો કરવી મસ્ત નહીં કારણ કે આપણે ઘરે પહોંચતા મોડું થઈ જશે તમને અવાજ આવે છે કે નથી આવતો એ મને ખબર નથી જે હોય એ પણ બ્લોગ ચાલુ કર્યો છે તો પૂરો તો કરવો પડશે હાલો મોટું ધોઈને આવી તો ફાઇનલી 8 વાગ્યા અમે સનાતન ચોકડે પહોંચી ગયા છીએ અને હવે અમે વિખુટા ફરવાનો સમય આવી ગયો મળીએ બહુ દુઃખ થાય છે મને. હાલે રાજ્ય હાલ ચા પી લઈએ આપણે હજી 20 કિલોમીટર જવા આપણે મળીએ ધવલભાઈ આપણે મળીએ દુઃખ થાય છે આપણે આવજો ભાઈ પછી વ્લોગ એન્ડ નથી થતો વ્લોગ ન્યાય એન્ડ થાય હજી પોતાને ઉતારીને આવ્યું ફાઇનલી 9 વાગ્યા અમે ઘરે પહોંચી ગયા છીએ ફૂલ થાકી ગયા છે બધા શું કેવું ગાડી હાંકવાની હાલતમાં કોઈ હતા નહીં કારણ કે કાલ રાતે સુતા જ નથી બદલાવો પડ્યો ડ્રાઈવરે બદલાવા પડ્યા અને માણસોએ બદલાવા પડ્યા આગળવાળા કારણ કે આગળવાળા સુઈ જતા હતા આ માણસ
એટલે વાંહેથી આગળ લાવતા હતા અમે. બહુ કષ્ટ થયું પણ મજા આવી અને અવાજ થોડો ખુલી ગયો છે ત્યારે ખબર નહીં ઘર આવ્યું તો ખુલ્યો છે પણ ટ્રીપમાં મજા આવી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. બાય. બરાબર, હા શેર કરજો. હા ભાઈ કીધું ને એટલે કરી નાખજો.